નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા આવેલા હતા. પાયરોટેકનિક અને ગન પાવડરની શોર્ટ નોટ તમે 5 વાર લખીને મોઢે કરેલી હશે, બરાબર. ચલો અહીંયા આપણે પહોંચેલા હતા. જો however, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. Okay, however, આમ જોવા જાવ તો બરાબર, ફાયરવર્ક્સમાં એટલે કે ફટાકડામાં with the development of modern chemistry, આધુનિક રસાયણ. મોડર્ન કેમિસ્ટ્રી મીન્સ શું થાય? આધુનિક રસાયણ. આધુનિક રસાયણના વિકાસથી, with the development of modern chemistry, આધુનિક રસાયણના વિકાસથી, બરાબર, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ have become common in fireworks. ફટાકડામાં લાઇટ, પ્રકાશ, કલર એટલે કે રંગબેરંગી, બરાબર, કલર જે છે એની જે અસર છે have become common, એ આપણને ફટાકડામાં શું કોમન જોવા મળે છે કે જે તમને ખ્યાલ જ છે. ફટાકડા તમે જ્યારે તો કે સળગાવો છો ફટાકડા, બરાબર, તો એ જ્યારે અમુક ફટાકડા અમુક પ્રકારના અલગ અલગ તો કે રંગબેરંગી કલરના તો કે ફટાકડા હોય છે. ઓકે, કલર તો કે અલગ હોય છે અને એને ઉપર જે જ્યારે ફટાકડા ફૂટે, ઓકે, 7 ધડાકા 12 ધડાકા જે આવા પ્રકારના હોય ફટાકડા, બરાબર, તો એ ઉપર જઈને અલગ અલગ પ્રકારના તો કે પ્રકાશવાળા તો કે ફટાકડા હોય છે કે જે તમને ખ્યાલ છે, બરાબર, પ્રેક્ટિકલી. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ઓકે, છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં, લાસ્ટ સદીમાં, ઓકે, 3 વસ્તુની તો કે શોધ કરવામાં આવી. ઓકે, કઈ તો કે શેની? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. ઓકે, મિનિયમ બધામાં છે, જો યમ. ઓકે, એલ્યુમિનિયમ યમ, મેગ્નેશિયમ યમ, ટાઇટેનિયમ યમ. ઓકે, બધામાં છેલ્લે 3 યમ, બરાબર, આવું તમારે યાદ રાખવાનું. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ which burn at high temperature. આ ત્રણે વસ્તુ તો કે ક્યારે બળે છે? હાઈ ટેમ્પરેચર, જ્યારે ઊંચા પ્રકારનું તો કે તાપમાન હોય એવા તાપમાનમાં તો કે આ બળવા લાગે છે, સળગવા લાગે છે, બરાબર. emitting bright light dramatically improved the brilliance of fireworks. Okay, which burn at high temperature emitting bright light, અને આ બળીને તો કે શું કરે છે? emitting bright light, એકદમ તેજસ્વી લાઇટ તો કે એ શું કરે છે? તો કે છૂટું પાડે છે, બરાબર. and dramatically improved the brilliance of fireworks, અને ફટાકડામાં તો કે એક નવા જ પ્રકારનો તો કે શું તો કે સુધારા વધારા તો કે જોરદાર પ્રકારનો શું તો કે આ ફેરફાર તો કે લાવે છે. બ્રિલિયન્સ એટલે તેજ, બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનો તો કે તેજ તો કે વધારે છે. સિમિલરલી colors too are a recent development. Okay, so કે સિમિલરલી તો કે જોવા જઈએ તો colors too are a recent development, એના કલરો પણ શું તો કે અત્યારે હાલમાં જ તો કે એની તો કે શોધ તો કે કરવામાં આવેલી છે. કલરોની પણ શું તો કે હાલમાં જ એની શોધ કરવામાં આવેલી છે, બરાબર. The principal color emitters in pyrotechnics were identified after decades of research. Decades એટલે શું થાય? Decades એટલે એક decade એટલે શું થાય? તો કે 100 વર્ષ. એક દશકો એટલે શું થાય? તો કે 10 વર્ષ, બરાબર. Decades. તો જો the principal color emitters in pyrotechnics. ઓકે, પાયરોટેકનિકના જે એનો મુખ્ય કલર હોય છે, પ્રિન્સિપલ કલર મીન્સ શું થાય? તો કે મુખ્ય કલર. ઓકે, emitters in pyrotechnics were identified after decades of research. ઓકે, એના સંશોધનના દશકા પછી, after decades of research, સંશોધનના દશકા પછી, ઓકે, આ પાયરોટેકનિકની અંદર મુખ્ય કલર છે એવું તો કે જાણવા મળ્યું હતું, એવું તો કે શોધી કાઢવામાં આવ્યું હતું. were identified, બરાબર. તો કે એક દશકા પછી, બરાબર, સંશોધનના દશકા પછી આ પાયરોટેકનિકમાં શું છે? એક મુખ્ય કલર તો કે છુપાયેલો છે, બરાબર, કે જે બહાર તો કે નીકળે છે. એમિટર્સ એટલે બહાર નીકળવું. ઓકે, મુક્ત કરવું. એ આપણને તો કે ક્યારે ખબર પડી? વેર આઈડેન્ટિફાઈડ આફ્ટર ધ ડિકેડ્સ ઓફ રિસર્ચ, સંશોધનના દશકા પછી, 10 વર્ષ પછી તો કે ખબર પડી, બરાબર. ચલો, ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, અને આ કલર તો કે મુખ્યત્વે બે પ્રકારના કલર હોય છે. કયા પ્રકારના કલર તો કે જો તો કે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. ઓકે, લ્યુમિનેસન્સ તો જો આમાં તો કે લ્યુમિનેસન્સ, ઓકે, સ્પેલિંગ જોજો, છેલ્લી સ્પેલિંગ જોજો, લ્યુમિન. ઓકે, પછી જો ESCENC. ઓકે, આમાં પણ જો સેમ ESCENC, બરાબર. પાછળની સ્પેલિંગ તો કે સેમ છે. જો ખાલી તમારે યાદ શું રાખવાનું? લ્યુમિન અને આમાં ઇન્કેન્ડ. પેલામાં લુમિન અને આમાં ઇન્કેન્ડ, બરાબર. તો બંને સ્પેલિંગ તમને યાદ રહી જશે. જો લુમિન, LUMIN, અને પાછળની સ્પેલિંગ જો તમારે યાદ રાખવાની કઈ? ESCENC, ESCENC, અને આમાં પણ સેમ. જો એન્ડ ઇન્કેન્ડ, INCAND, ઓકે, ઇન્કેન્ડ અને ESCENC, બરાબર. તો કે પાછળની સ્પેલિંગ સેમ છે. તો આવી રીતે તમે યાદ રાખશો તો એ તમને યાદ રહેશે, બરાબર.
these colors are formed in one of two ways. આ કલર જે છે એ તો કે મુખ્યત્વે બે પ્રકારના તો કે જોવા મળે છે. કયા? પહેલું તો કે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેન્ડેસન્સ. બરાબર, ચાલો પછી જુઓ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. બરાબર, incandescent light તો કે પ્રોડ્યુસ એ તો કે શું તો કે એ તો કે બળે છે તો કે એ તો કે પેલું સળગે છે. Incandescent light એ તો કે સળગે છે ક્યારે? when a substance is heated, કે જ્યારે પદાર્થ, substance એટલે શું થાય? પદાર્થ, કે જ્યારે પદાર્થ is heated so much, જ્યારે પદાર્થ તો કે કેવું એકદમ બહુ જ ગરમ હોય. પદાર્થ જ્યારે બહુ જ ગરમ હોય ને ત્યારે incandescent light તો કે શું તો કે ઓટોમેટિક તો કે શું તો કે સળગવા લાગે છે. બરાબર, so much that કે it begins to glow, કે જેથી કરીને પછી ધીરે ધીરે શું તો કે અહીંયા એમાં તો લાઇટ કે પ્રકાશ એમાં આવવા લાગે છે, ગ્લો આવવા લાગે છે. નેક્સ્ટ, heat causes the substance to become hot and glow. heat causes કે ગરમીને કારણે, causes એટલે કારણ, બરાબર, હીટ એટલે ગરમી, ગરમીને કારણે the substance જે પદાર્થ જે હોય છે એ શું બને છે? to become hot and glow, એ વધારે પડતું તો કે શું બને છે? ગરમ બને છે, અને વધારે પડતું તો કે શું બને છે? એકદમ પ્રકાશિત થાય છે, પ્રકાશિત થાય. બરાબર, ફટાકડાને જેટલા પ્રમાણમાં ગરમી મળે એટલું સારું. અને ઓકે, અને કે તમને તો કે ખ્યાલ જ હશે, ફટાકડાને તમે ઠંડામાં તો કે બહાર રાખો, ફ્રીજમાં મૂકો કે પછી ઠંડામાં રાખો તો પછી ફટાકડો તો કે ફૂટે નહીં, જેવું જોઈએ એવું ફૂટે નહીં. ફટાકડાને જેટલી તમે ગરમીમાં રાખો, બરાબર, એનું તો કે વખાર આવે. બરાબર, એ તો કે વખારમાં જેટલી ગરમી હોય એટલું સારું. ઓકે, તો એટલા માટે તમને શું કહે છે? જો હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ઓકે, વધારે તો કે ગરમી, ઓકે, અને પ્લસ શું તો કે વધારે પડતું તો કે આપણે પ્રકાશ ફેલાવે છે. તો કે ઇનિશિયલી શરૂઆતમાં એમિટેટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં એ કેવા પ્રકારનું કલર છોડે છે? તો કે એમિટિંગ ઇન્ફ્રારેડ. ઓકે, રેડ કલરનું તો કે કલર એ છોડે છે. ધેન રેડ, ઇન્ફ્રારેડ, પહેલા તો કે કયો કલર? ઇન્ફ્રારેડ, આખું નામ યાદ રાખવાનું છે, ઇન્ફ્રારેડ. એમિટિંગ એટલે શું થાય? છોડવું, મુક્ત કરવું. શરૂઆતમાં કેવા પ્રકારના કલર તો કે છોડે છે? તો કે ઇન્ફ્રારેડ. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ light as it becomes increasingly hotter. ઓકે, પછી ધીરે ધીરે તો કે એ શું તો કે રેડ, લાલ, પછી ઓરેન્જ, પછી યલો અને વ્હાઇટ કલર છોડે છે. બરાબર, લાઇટ as it becomes, અને ધીરે ધીરે પછી શું? increasingly hotter, ધીરે ધીરે આ જે કલર છે એ ધીરે ધીરે શું તો કે વધારે પડતો તો કે ગરમ થતો જાય છે. નેક્સ્ટ, when the temperature of a firework is controlled, when the temperature of the firework is controlled, જ્યારે ફટાકડાનું તાપમાન, ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક, જ્યારે ફટાકડાનું તાપમાન તો કે શું હોય? કંટ્રોલમાં હોય, તો કે નિયંત્રણમાં હોય, ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, ત્યારે આ ધાતુનો જે પદાર્થ હોય છે, ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, મેટાલિક એટલે ધાતુ, સબસ્ટેન્સ એટલે પદાર્થ, ત્યારે આ ધાતુનો જે પદાર્થ હોય છે તે કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર્ડ એટ ધ પ્રોપર ટાઈમ. તો તમે યોગ્ય સમયે, પ્રોપર ટાઈમ મીન્સ યોગ્ય સમયે, તો તમે યોગ્ય સમયે તમારું મનગમતું મુજબ ટુ બી ડિઝાયર્ડ કલર, ડિઝાયર એટલે ઈચ્છિત, તમારું કે મનગમતું તો કે કલર એવું ઓકે તમે શું તો કે એમાં તમે મેનિપ્યુલેટ તમે કરી શકો છો. ઓકે, જ્યારે ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં હોય ત્યારે ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટેન્સ કેન બી મેનિપ્યુલેટેડ, ત્યારે આ ધાતુના પદાર્થમાં તમે શું તો કે સુધારા વધારા તમે કરી શકો છો, મેનિપ્યુલેટ તમે કરી શકો છો. મેનિપ્યુલેટ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ તમે કરી શકો છો, તો કે જેનાથી ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, કે જેનાથી યોગ્ય સમય તમે શું તમારું મનગમતી મુજબ નો તમે કલર તમે શું તો કે મુક્ત કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, ફટાકડા તો કે બનતું હોય ને ત્યારની વાત છે. બરાબર, ફટાકડા બનતું હોય અને તાપમાન તો કે કંટ્રોલમાં હોય ને, તો ફટાકડામાં તમે ઓકે ફટાકડાના પદાર્થમાં તમે શું તો કે આમાં ફેરફાર કરીને તમારા મનગમતા મુજબ તમે કલરને મુક્ત કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, મારે ગ્રીન અને વ્હાઇટ મારે કલર તો કે મુક્ત કરાવવું છે, તો એ બંને કલરનું તો કે હું શું પદાર્થમાં તો કે મેનિપ્યુલેટ કરી નાખીશ, એમાં થોડોક ફેરફાર કરી નાખીશ. એટલે પછી જ્યારે ફટાકડા ફૂટે ત્યારે આ યોગ્ય સમય તો કે કેવું ટુ બી ડિઝાયર્ડ કલર, મને ઈચ્છિત કલર મને આપશે એ રીતે. બરાબર, ચાલો પછી જુઓ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફટાકડાનું ઓકે કોઈ પણ ફટાકડાની પાછળનું પ્રિન્સિપલ એટલે કે તો કે મુખ્ય સિદ્ધાંત શું હોય છે? કોઈ પણ ફટાકડા પાછળનો મુખ્ય સિદ્ધાંત તો કે શું હોય છે? ઇઝ ધેટ, એ હોય છે કે when heat is applied to fuel, when heat એટલે કે ગરમી, is applied to fuel, જ્યારે ગરમી કોઈ પણ બળતણને ગરમી આપવામાં આવે, when heat is applied to fuel, જ્યારે કોઈ પણ બળતણને ગરમી આપવામાં આવે, ઓકે, ફ્યુલ એટલે કેવા પ્રકારનું ફ્યુલ? ફોર એક્ઝામ્પલ, ગન પાવડર કે પછી બ્લેક પાવડર, બરાબર, એ રીતે ઓકે ફ્યુલમાં તો ડીઝલ, પેટ્રોલ બધું આવી છે.
બરાબર. તો જો when heat is applied to fuel gunpowder, બરાબર, it burns using oxygen. બરાબર છે ને. the principle behind any firework is that, ઓકે, કોઈ પણ ફટાકડા પાછળનું તો કે જે મેઇન કારણ તો કે હોય છે, તો કે સિદ્ધાંત હોય છે, એ તો કે શું હોય છે, when heat is applied to fuel, જ્યારે બળતણને ગરમી આપવામાં આવે ત્યારે it burns using oxygen, ત્યારે ઓક્સિજનની મદદથી તો કે શું હોય તો કે સળગવા તો કે લાગે છે. નેક્સ્ટ, however, આમ જોવા જાવ તો because the fuel is packed tightly to keep the heat, ઓકે, ગરમી જળવાઈ રહે ને એટલા માટે ફટાકડાને એકદમ તો કે શું કરવામાં આવે છે, એકદમ ફિટમ ફિટ પેક કરવામાં આવે છે કે જેથી કરીને એની અંદરથી તો કે ગરમી તો કે જાય નહીં, બહાર નીકળે નહીં. બરાબર. is packed tightly to keep the heat, તો કે તમને ખ્યાલ જ છે, ફટાકડા તમે જોવો છો કે બધા ફટાકડા એકદમ કેવા એકદમ ફિટમ ફિટ તો કે ટાઈટલી એકદમ પેક હોય છે. બરાબર. packed tightly to keep the heat, ગરમીને જાળવી રાખવા માટે ફટાકડા એકદમ તો કે ફિટમ ફિટ પેક કરવામાં આવે છે. in the burning takes place all of a sudden, અને એવા અચાનકમાં તો કે શું આ ફટાકડા તો કે સળગે છે અને મોટો એવો શું તો કે લાઉડ બેંગ એટલે કે મોટો અવાજ કરે છે અને મનગમતું કે મનપસંદ મુજબ તો કે તમને કલર પણ તમને આપે છે, કે આવું તમને તો કે ખ્યાલ હશે. બરાબર. નેક્સ્ટ, પછી જો it causes the characteristic loud noise, ઓકે, જો place all of a sudden, ઓકે, જ્યારે આ તો કે બળે છે ત્યારે takes place, ઓકે, all of a sudden એને એકાએકમાં ફટાકડાનો તો કે અવાજ તો કે મોટો અવાજ આવે છે. બરાબર. it causes the characteristics loud noise, અને એનું તો કે લાક્ષણિકતા ફટાકડાનો મુખ્ય કે જે તો કે લક્ષણ છે એ તો કે કયું છે, મોટો અવાજ. તમને ખ્યાલ છે કોઈ પણ ફટાકડા તમે સળગાવો, ફટાકડાની વાત થાય છે. બરાબર. તો એ ફટાકડા તો કે શું હોય તો કે લાઉડ નોઇઝ, એનું તો કે મુખ્ય લક્ષણ તો કયું હોય, લાઉડ નોઇઝ, મોટો અવાજ તો કે કરે છે. બરાબર. એ અવાજ તો કરે છે ફટાકડા. નેક્સ્ટ, the actual manufacturing process of firework is simple. actual, ઓકે, એટલે કે વાસ્તવિક. બરાબર. વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, ઓકે, ફટાકડાની ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે, the actual manufacturing process of firework, ફટાકડાનું ઉત્પાદન કરવાની જે તો કે પદ્ધતિ છે એ is very simple, એ બહુ તો કે સિમ્પલ છે. એ હવે તમને થોડુંક પ્રોસેસ બતાવે છે. જુઓ, the raw materials required are fuel, binders. raw material એટલે કે કાચો માલ, ઓકે, ફટાકડા બનાવવા માટે કયા પ્રકારના કાચા માલની જરૂર પડે છે તો કે જો the raw materials required, okay, required are fuel, binders and oxidizers. ત્રણ વસ્તુની જરૂર પડે છે કાચા માલમાં, યાદ રાખજો. ઓકે, and a few other materials. બરાબર. ત્રણ પ્રકારના પદાર્થની તો કે જરૂર પડે છે ને અન્ય જે હોય તે પણ, ઓકે, પરંતુ મેઇનલી તમને અહીંયા પાઠમાં ત્રણ આપેલા છે. કદાચ તમને પૂછાય તો યાદ રાખજો પેરેગ્રાફ પરથી. બરાબર. કે the raw materials required are fuel, binders and oxidizers. ઓકે, ઓક્સિડાઇઝર યુઝ તો કે શાના માટે થાય, ટુ મેક ઇટ બર્ન, એને તો કે એ તો કે સળગે એના માટે તો કે ઓક્સિડાઇઝર્સનો યુઝ થાય છે. બરાબર. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને થોડા અન્ય પ્રકારના પદાર્થનો ઉપયોગ થાય છે. મેઇનલી ત્રણ પદાર્થ કયા? ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ. ફ્યુલ, બાઇન્ડર્સ એન્ડ ઓક્સિડાઇઝર્સ, આવા ત્રણ પ્રકારના પદાર્થનો તો કે ઉપયોગ કરવામાં આવે છે ફટાકડા બનાવવા માટે. બરાબર. ચાલો, જેમાં મેઇન તો કે શું છે અહીંયા ઓક્સિડાઇઝર્સ. એ જ ના હોય તો ફટાકડા પછી સળગે જ નહીં. બરાબર. કેમ કે જો કાઉન્સમાં શું કહે છે, ટુ મેક ઇટ બર્ન, પદાર્થને એટલે કે ફટાકડાને સળગાવવા માટે, બરાબર, તો કે ઉપયોગી તો કે આમાંથી શું છે, ઓક્સિડાઇઝર્સ. નેક્સ્ટ, એન્ડ અ ફ્યુ અધર તો કે મટીરિયલ્સ, અને અન્ય પ્રકારના થોડા પ્રકારના જે મટીરિયલ હોય તે એ. બરાબર. ચલો, મેઇન ત્રણ આપેલા છે, બાકીના અન્ય જે હોય તે. The ingredients, okay, are ground. Okay, ingredients means શું થાય તો કે સામગ્રી. ingredients એટલે શું થાય તો કે સામગ્રી. The ingredients are ground and mixed well. અને આ ingredients ને એટલે કે આ તો કે સામગ્રીને તો કે તમારે શું કરવાનું હોય, are ground. Okay, are m is plus v3. Okay, ground એટલે કે દળી દેવું. ગ્રીન એટલે શું થાય તો કે દળવું. બરાબર. ગ્રીન ગ્રાઉન્ડ. તો આને તો કે દળી દેવામાં આવે છે એકદમ. and mixed well. ઓકે, એકદમ તો કે મિક્સ એને તો કે એકદમ બરાબર એને મિક્સ કરી દેવામાં આવે છે. The mixture is pushed through. ઓકે, અને આ મિક્સર તો કે જે છે, બરાબર, તમે જે આ તો કે પદાર્થ તમે મિક્સ કરેલું છે, બરાબર, દળીને જે આખું તો કે મિક્સ કરેલું છે, બરાબર, એ પદાર્થ the mixture is pushed through, ઓકે, a machine. અને આ તો કે જે મિક્સર તમે તો કે ભેગું કરેલું છે એ મિક્સરને તો કે તમારે ક્યાં તો કે એક મશીનમાં તો કે તમારે તો કે પુશઅપ કરવાનું હોય છે. બરાબર. એને તો કે ધકેલવાનું હોય છે, એમાં નાખવાનું હોય છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips. Okay, કે જે શું which comes out એટલે કે બહાર આવે છે કઈ રીતે, as long rolls or strip.
ઓકે, લાંબા તો કે રોલના સ્વરૂપે કે પછી શું તો કે લાંબા પટ્ટાના સ્વરૂપે, સ્ટ્રીપ એટલે પટ્ટાના સ્વરૂપે પછી ફટાકડા બહાર આવે છે. ટૂંકમાં અહીંયા શું કહે છે, ફટાકડા કઈ રીતે બનાવી શકાય એનું થોડુંક આપણે ઓકે આપણને ટૂંકમાં માહિતી આપે છે. જો the mixture pushed, okay, જો the long rolls or strips and then rolled, અને આ રોલ ને તો શું કરવામાં આવે છે, in cardboard or old newspapers with a fuse, બરાબર. પછી આ તો કે જે ફટાકડા હોય એને શું કરવાનું હોય છે, એની દિવેટ બહાર રહે, બરાબર, એ રીતે આને કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠામાં કે પછી ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના સમાચાર પત્રમાં આને શું તો કે વીંટાળી દેવામાં આવે છે અને એમાં પેક કરી દેવામાં આવે છે. ફરીવાર જો શું કહે છે બનાવટમાં, the raw materials required are fuel, binders and oxidizers and few other materials, બરાબર. અને કાચા માલમાં કઈ વસ્તુની તો કે જરૂર પડે છે, તો કે raw material, ઓકે, fuel, binders and oxidizers, બરાબર, and few other materials. હવે આને પહેલા શું કરવાનું હોય છે, the ingredients are ground and mixed well. આ ત્રણ પદાર્થ છે મુખ્ય, બરાબર. તો ફ્યુઅલ, બાઇન્ડર્સ એન્ડ ઓક્સિડાઇઝર્સ, આને ત્રણે શું કરવાનું છે, એકદમ દળીને એકદમ તમારે શું કરી નાખવાનું, એકદમ ચૂરમો તો કે કરી નાખવાનું, એન્ડ મિક્સ્ડ વેલ, અને એને બરાબર તો કે મિક્સ કરી દેવાનું. ઓકે, કર્યું પછી હવે આ જે મિક્સચર તમે બનાવ્યું છે એને શું કરવાનું, ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ ધ મશીન, એને મશીનમાં તો કે આ મિક્સરને તો કે તમારે નાખી દેવાનું, ફટાકડા બનાવવાની મશીનમાં તમારે આ મિક્સરને નાખી દેવાનું. પછી ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, અને એ પછી બહાર કઈ રીતે આવશે, કમ્સ આઉટ એટલે બહાર આવવું, તો કે એક લાંબા રોલના સ્વરૂપે કે પછી એક લાંબા પટ્ટાના સ્વરૂપે આ બધા ફટાકડા તો કે નીચે બહાર આવશે. ઓકે, એન્ડ ધેન રોલ્ડ ઇન, પછી એને રોલ કરો. ઓકે, રોલ મીન્સ વીંટાળી દો, ક્યાં, ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ, ઓકે, વિથ અ ફ્યુઝ, પછી એને તો કે દિવેટ બહાર રહે એ રીતે, પછી એને તો કે જૂના સમાચાર પત્ર પેપરમાં કે પછી કાર્ડબોર્ડ એટલે હોય પુઠ્ઠામાં તમારે શું તો કે વીંટાળી દેવાનું તમારી રીતે, બરાબર. આ તો કે ફટાકડાની તો કે ટૂંકમાં તમને માહિતી આપેલી છે, બરાબર. ચાલો નેક્સ્ટ પછી જો the greatest danger of pyrotechnics is that, ઓકે, પાયરોટેકનિક બનાવતી વખતે એમાં મુખ્ય, ઓકે, એમાં સૌથી મોટામાં મોટી, ઓકે, તો કે જે રિસ્ક છે, ઓકે, જોખમ છે એ કયું છે, the greatest danger of pyrotechnics is that, ઓકે, તો કે ફટાકડા બનાવતી વખતે, ઓકે, એટલે કે પાયરોટેકનિક ઓકે બનાવતી વખતે એમાં મોટામાં ઓકે મોટું તો કે ડેન્જર એટલે કે રિસ્ક તો કે કયું છે, that it deals with fire, કે આ શું છે, આપણે ફટાકડાની સાથે આપણે કામ કરવું પડતું હોય છે, ફટાકડાની ઓકે આગની સાથે કામ કરવું પડતું હોય છે, બરાબર. થોડીક પણ ખાલી એને ગરમી મળે ને અને થોડીક વાર એક તણખલું પણ જાય ને આ ફટાકડા બનાવવાની તો કે ફેક્ટરીમાં, બરાબર, એક તણખલું પણ જાય ને તો પછી સમજી લેવાનું શું આખું તો કે ભસ્માભૂત થઈ જાય, આખી તો કે ફેક્ટરી તો કે ત્યાં તો કે નાશ પામી જાય, બધા તો કે કારીગરો પણ ત્યાં તો કે મરી જાય. એટલે કે અહીંયાના કારીગરો આટલી આપણને ખબર પડે કે આ લોકો કેટલું રિસ્ક લઈને તો કે કામ કરતા હોય છે. ચાલો નેક્સ્ટ, ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ, ઓકે, ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, ઓકે, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, નોટરિયસ એટલે કે કુખ્યાત, ફેમસ એટલે શું થાય, પ્રખ્યાત, તો એનો વિરોધી શું થાય, ઓકે, નોટરિયસ એટલે કે કુખ્યાત, બરાબર, ફોર ઇટ્સ એક્સિડન્ટ, ઓકે. આવા અમુક જે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રી છે, એ શું તેના ઓકે આકસ્મિકને કારણે કે અકસ્માતને કારણે એવા તો કે શું છે આ કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, એ ઓકે આમાંના ત્રણ એવા તો કે શહેરના નામ તમને આપેલા છે, ત્રણ દેશના નામ કયા, યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, આ ત્રણ એવા દેશ છે કે જેમાં ઘણા બધા અકસ્માતો તો કે થઈ ગયા છે, બરાબર. આ નામ છે. Though the mixture is stable, okay, if kept cool and dry, જો તમારું જે મિક્સચર જે છે, બરાબર, એ kept cool ઠંડુ હોય and dry તો કે સૂકું હોય તો, ઓકે, the mixture is stable, તો આ મિક્સચર તો કે શું એકદમ તો કે સક્ષમ અને સારું એવું તો કે ટકી રહેશે, બરાબર, એ રીતે. નેક્સ્ટ પછી જો dry, it can catch fire if heat is accidentally applied, it can catch fire, આગ લાગી શકે છે ક્યારે, if heat is accidentally applied, જો આકસ્મિક રીતે ગરમી આપવામાં આવે તો આમાં આગ લાગી શકે તેમ છે, બરાબર. નેક્સ્ટ, થ્રુ ટુ મચ ફ્રિક્શન, ફ્રિક્શન એટલે થાય ઘર્ષણ, થ્રુ ટુ મચ ફ્રિક્શન એટલે થાય ઘર્ષણ, થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ઓકે, વધારે પડતું કે પછી સમટાઈમ્સ ક્યારેક તો એ ઘર્ષણ થવાને કારણે પણ આગ લાગી શકે છે. તમને હવે જણાવે છે ક્યારેક કેવા સંજોગોમાં આગ લાગી શકે છે, તો જો ફ્રિક્શન સમટાઈમ્સ, ક્યારેક ઘર્ષણ તો કે થવાથી પણ એટલે તો કે ઘસડાવાથી, આપણે ખબર ને અમુક રોલ હોય, રોલને તમે દિવાલ ઉપર તો કે તમે ઘસડો ને તો રોલ ફૂટી જાય, ઓકે, પટપટ તો કે ફૂટે. સેમ
ઘર્ષણ લાગવાથી ફટાકડા તો કે ફૂટે છે, બરાબર. નેક્સ્ટ, ઓર ફ્રોમ અ સ્પાર્ક. ઓકે, સ્પાર્ક લો તણખલું, તો એક તણખલાથી પણ તો કે શું થાય, તો કે ફટાકડા તો કે ફૂટે છે કે પછી આગ લાગી શકે છે. ઓર એન ઇમ્પેક્ટ, કે પછી એની અસર પડવાથી કે એના અથડાવાથી, ઇમ્પેક્ટ એટલે કે અસર, પણ અહીંયા અથડાવાથી, ફટાકડાના તો કે અથડાવાથી પણ તો કે શું અહીંયા આગ લાગી શકે તેમ છે. Scientists are looking for ways of making fireworks safer. Okay, scientists are looking for એટલે શું થાય, શોધવું. એનો સમાનાર્થી શબ્દ થાય છે તો કે સર્ચિંગ ફોર. વૈજ્ઞાનિકો પણ શું અત્યારે તો કે એ લોકો શોધી રહ્યા છે તો કે શું, વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, ફટાકડાને સલામત રીતે, સેફર એટલે સલામતી રીતે, ફટાકડાને સલામતી રીતે બનાવી શકાય એની પદ્ધતિઓ શું એ લોકો શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ શું ફટાકડાને બરાબર શું સલામત રીતે બનાવી શકાય એના માટેની એ લોકો પદ્ધતિઓ શોધી રહ્યા છે. ચલો, આજે આપણે આટલું અહીંયા તો રાખીશું, બરાબર. અને આમાં કોઈ પણ પ્રકારની શોર્ટ નોટ તમને જોવા મળી નથી. 3 શોર્ટ નોટ હતી, જેમાં 2 આપણે ઓલરેડી પહેલા તો કે લેક્ચરમાં ભણી ગયા, અને જે છેલ્લી તો કે છે એક લાસ્ટ, એ જ્યારે પાઠ પૂરો થશે ત્યારે આવશે, બરાબર. એ આના પછીના લેક્ચરમાં આપણે જોશું, બરાબર. ત્યાં સુધી આ જેટલું પાઠ ચલાવ્યું છે એટલું પાઠ તમારે તો લખી નાખવાનું છે, બરાબર. પહેલેથી અને અત્યાર સુધી જેટલું પાઠ ચલાવ્યું છે એકવાર તમારે પાઠ લખવાનું છે, બરાબર. ચલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. બાકીનું જે પાઠ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.